શુક્રવારે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે। આ ઉપાય જાણતા પહેલા કમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો। પહેલું, શુક્રવારે તમારા મંદિરમાં કમળ ઉપર બેઠેલા દેવી લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો અને તેમની પૂજા કરો। આમ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। બીજું, શુક્રવારે ₹1નો સિક્કો લઈને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો। બીજા દિવસે તે સિક્કો ઉપાડો, તેને લાલ કપડામાં બાંધો અને તેને તિજોરીમાં રાખી દો। આમ કરવાથી તમારું સૌભાગ્ય વધી જશે। ત્રીજું, શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં શંખ ચડાવો, કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાની સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ચોથું, શુક્રવારે મહાલક્ષ્મીનો બીજ મંત્ર બોલવો જોઈએ અને આ મંત્રનો જાપ 11 વાર કરવો જોઈએ। આ મંત્રનો જાપ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે। પાંચમું, શુક્રવારે સવારે ગાય માતાને તાજી રોટલી ખવડાવવી જોઈએ, કારણ કે આ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પર હંમેશા તેમની કૃપા વરસાવતા રહે છે। જય માતાજી।